રાતોરાત લાખોની રકમ બેંકમાંથી ઝટકામાં ઉપડી જાય છે અને સામેલા વ્યક્તિને એની ખબર પણ નથી હોતી. મિત્રો, તમારા ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ કરીને એક એવું સેટિંગ આવે છે જેનાથી તમે આવા સ્કેમ કોલથી બચી શકો છો. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્કેમ કોલ એટલે કે ફ્રોડ કોલ વિશે જાણકારી આપવાની છે. તમે જોયું હશે કે દિન પ્રતિદિન સ્કેમ કોલ એટલે કે ફ્રોડ કોલની ઘટના વધી રહી છે. તમે ક્યાંક ન્યૂઝમાં જોયું હશે, ક્યાંક આજુબાજુના વિસ્તારોમાંથી સાંભળ્યું પણ હશે. આજની અમુક ટ્રેન્ડિંગ ન્યૂઝ જે કહેવાય તો તેમાં પણ તમે જોઈ શકો છો કે રાતોરાત લાખોની રકમ બેંકમાંથી ઝટકામાં ઉપડી જાય છે અને સામેલા વ્યક્તિને એની ખબર પણ નથી હોતી. અને આવી ઘણી ઘટનાઓ તમારા આજુબાજુના વિસ્તારમાં તમારા લોકોને તમારે આવી ઘટનાઓથી સચેત કરવા હોય, જાગૃત કરવા હોય, તેમને આવા સ્કેમ કોલ, આવા ફ્રોડ કોલથી બચાવવા હોય તો આજનો વિડીયો છે ખાસ તમારા માટે. કેમેરામાં કઈ રીતે કામ કરે છે અને આમાં કોઈ એક વ્યક્તિ નથી હોતી, તેમની આખી ગેંગ હોય છે. અને ભારતમાં આ ગેંગ કઈ રીતના કામ કરે છે, આ સ્કેમર કઈ રીતના કામ કરે છે, તેની સંપૂર્ણ માહિતી આજે હું તમારી સામે લઈને આવી ગઈ છું. અને મારે બધું જ તમને બતાવવું છે કે આનાથી સ્કેમર કઈ રીતે તમને તમારી સિચ્યુએશનનો એને લાભ મળે છે, કઈ રીતે તમારો ફાયદો ઉઠાવી શકે છે અને કઈ રીતે તમે આમાં ભોળવાઈ જાઓ છો. તો મારી સાથે મારા વિડીયોમાં અચૂક અંત સુધી બન્યા રહેજો. યુ ઇન્ડિયન, યુ આર અ સ્કેમર. સાંભળીને ખોટું લાગ્યું ને? મને પણ ખોટું લાગ્યું. આજે માઇક્રોસોફ્ટ એડોબે ગૂગલના CEO ભારતીય છે, છતાં પણ ભારતની આટલી ખરાબ છાપ. ઇન્ડિયન્સ આર સ્કેમર. આજે યુટ્યુબ પર સ્કેમ કોલ સર્ચ કરો અને બધા વિડીયોમાં તમને ભારતીય લોકોની ગેંગ જોવા મળશે. અને ખાસ એમાં એક શહેરનું નામ વારંવાર રિપીટ થાય છે. એનું નામ છે કોલકાતા. એક સમયે કોલકાતા ભારતની સાંસ્કૃતિક રાજધાની નામે જાણીતી હતી. જાણે કેટલાય આર્ટિસ્ટ, કવિઓ, ફિલ્મકારો અને વૈજ્ઞાનિકો કોલકાતાએ આપ્યા છે. પણ અત્યારે કોલકાતા સ્કેમર કેપિટલ બની ગયું છે. આમ આ સ્કેમ કોલ દુનિયાભરમાં ભારતની ઇમેજ ખરાબ કરી રહ્યું છે. તો ચાલો જાણીએ કોલકાતા સ્કેમ કોલની સિટી શા માટે બની રહ્યું છે અને તેનાથી આપણને શું ફરક પડી રહ્યો છે. પોઈન્ટ નંબર 1, સ્કેમિંગ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે. ભારતના સ્કેમ કોલ સેન્ટર અત્યારે દરરોજના 3000 કરોડથી પણ વધારેનો બિઝનેસ કરી રહ્યા છે. 3000 કરોડ એવરી ડે, નોટ અ મંથલી. એટલે કે આ સ્કેમ કોલ મળીને એક જ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી શકે છે. દર 3 દિવસે જે વિજય માલ્યાએ બેંકમાં ઘોટાળો કર્યો છે ને, તે પણ ભરી શકાય. 8 દિવસમાં અટલ સેતુ બનાવી શકે છે. અને આ સ્કેમ કોલનું સેન્ટર એટલે કે ભારત. તો તમને પ્રશ્ન થતો હશે કે લોકો અહીંયા કામ કેમ કરે છે. શરૂમાં આ કોલ સેન્ટર લિમિટેડ સેન્ટર લાગે છે. જો તમે અમેરિકન ઢબથી ઇંગ્લિશ બોલી શકતા હોય અને ઓરની જગ્યાએ ઓર બોલી શકતા હોય તો યુ આર અ હાયર. શરૂમાં તેમનો પગાર કેટલો હોય છે ખબર છે? 5 લાખથી પણ વધારે. 1 વર્ષનો ના સમજતા હો, 1 મહિનાનો. અને આટલા બધા મોટા પગારમાં તમને કામ શું કરવાનું હોય છે ખબર છે? એક ઓપનરનું જ કામ, જ્યાં તેમને પૈસાની વાત તો કરવાની જ નથી હોતી, બસ લોકોને આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. એ પૈસાની વસૂલી વખતે તેમના સિનિયરને કોલ ફોરવર્ડ કરવામાં આવે છે. ખરેખર આ સ્કેમ કોલ કોણ કરે છે? તો તેમના સિનિયર, અને જેમનો મહિનાનો પગાર 12 લાખથી પણ વધારે હોય છે. તો એસી રૂમમાં બેસીને થોડાક કલાક કામ કરીને તમે મહિનાના લાખો રૂપિયા કમાવી શકતા હોય તો ભલભલાની દાનત તો અહીંયા બગડવાની જ છે. વિચારો કે તમે એક જ રાતમાં એટલા બધા રૂપિયા કમાવી લો છો કે જે તમે આખું વર્ષ કામ કરીને ન કમાવી શકો. અને આમાં કરવાનું તો કંઈ જ નથી. સારું ઇંગ્લિશ આવડે અને સ્ક્રિપ્ટ વાંચી શકો અને 1 કલાકમાં 10 ફોન કરવાના અને એમાંથી 2 લોકો તો ફસાઈ જ જશે. ચેપ્ટર નંબર 2, પોલીસ એક્શન કેમ નથી લેતી. અમેરિકન યુટ્યુબરના સર્વે મુજબ 10માંથી 9 કોલ તો કોલકાતામાંથી આવે છે. કોલકાતામાં આટલા બધા સ્કેમ કોલ કેમ? એના ઘણા બધા કારણો છે. કોલકાતાના પ્રોપર્ટી રેટ બીજા શહેરો કરતાં ખૂબ ઓછા છે. એટલે આવી સ્કેમ કંપનીઓને ત્યાં મોટો હોલ બુક કરીને પોતાનું સેટઅપ લગાવવા માટે ખૂબ સરળતા રહે છે. અને જેવી પોલીસની રેડ પડે તો ત્યાંથી રફુ ચક્કર. અને બીજું ખૂબ જ મુખ્ય કારણ છે બેરોજગારી. ઝારખંડ, વેસ્ટ બેંગોલમાં પ્રાઇવેટ જોબની ખૂબ અછત છે.
ત્યાંના યુવકો માટે રોજગારી માટેની ખૂબ ઓછી તકો છે, એટલે કે ત્યાં ઇંગ્લિશ બોલતા યુવાનો શોધવા એ ખૂબ જ સરળ છે. સ્કેમર પાસે પોલીસથી બચવા માટેના ઘણા રસ્તાઓ છે. પહેલો ઉપાય, પૈસા આપીને બચી જાઓ. બીજું, તમારા કર્મચારી પાસે સાચે જ કોલ સેન્ટરનું કામ કરાવડાવો અને ગણતરીના થોડાક જ કલાકો સ્કેમ કોલ કરાવડાવો. બીજો ઉપાય, પોલીસને જેવી તેમના લોકેશનની ખબર પડે તેવી જ તરત જ બોરિયા બિસ્તરા ઉપાડી અને ભાગવાનું. કેટલીક વાર પોલીસ એક્શન લેવા તો માગે છે, પણ તેમને કોઈ પ્રૂફ નથી મળતું, કારણ કે આ સ્કેમર બીજા દેશમાં ભાગી જાય છે. અમુક કિસ્સાઓમાં સ્કેમર પકડાય પણ છે અને તેને સજા પણ થાય છે. તેમ છતાં આ સ્કેમ કોલ બંધ કેમ નથી થતા? એ ઓનલાઈન થયેલો ફ્રોડ પકડવો ખૂબ જ મુશ્કેલ છે. ઉદાહરણ સાથે સમજાવું કે ધારો કે અમેરિકાના કોઈ વ્યક્તિ સાથે સ્કેમ કોલ થયો. પૈસા સીધા સ્કેમરના ખાતામાં જતા નથી. સૌથી પહેલા પૈસા બિટકોઇનમાં ફેરવાય છે. સ્કેમર મોટા ભાગે વિક્ટિમને બિટકોઇન એટીએમમાં ડિપોઝિટ કરવા માટે કહે છે. ત્યાંથી પૈસા જાય છે સ્પેન, સ્પેનથી જાય છે રશિયા, રશિયાથી મોરિશિયસ અને મોરિશિયસથી આવે છે ભારત. એટલે કે રૂપિયા આટલા બધા દેશોમાં ફેરવવામાં આવે છે. એટલે કે આ રૂપિયા આટલા બધા દેશોમાં આટલી બધી કરન્સીઓમાં ફેરવવામાં આવે છે. જ નથી પડતી કે કયા પૈસા કયા દેશની કઈ બેંકમાં છે. ત્યાં સુધી આ સ્કેમ કોલનું કોઈ સાચું પ્રૂફ ના મળે ત્યાં સુધી આ સ્કેમ કોલ બંધ થવાના નથી. એટલે કે સાચું દિવસના અજવાળા જેટલું સાફ કેમ ના હોય, તેમ છતાં આલારામનું પ્રૂફ ના મળે ત્યાં સુધી આંખો મીચીને બધાને સૂવાની અનુમતિ છે. ચેપ્ટર નંબર 3, જો તમારી સાથે સ્કેમ કોલ થઈ ગયો પછી શું કરવું? સૌથી પહેલાં તો સાયબર ક્રાઇમમાં ફોન કરો અને જો ફોન બિઝી આવે તો રૂબરૂ ત્યાં જઈને મળો. ત્યાં તમારે શું લઈ જવું? જે નંબર પરથી ફોન આવ્યો હોય તે નંબર અને તમે જ્યાંથી પેમેન્ટ કર્યું હોય ત્યાંની ટ્રાન્ઝેક્શન આઈડી તેમજ યુપીઆઈ તેમજ તેના સ્ક્રીનશોટ તમારી પાસે હોવા જોઈએ. આનાથી તમે ત્યાં કેસ નોંધાવી શકો છો અને ખૂબ જ ટૂંક જ સમયમાં તમને તેનું રિઝલ્ટ પણ જોવા મળશે. ઘણી વખત તમે ફોનપે જેવી એપ્લિકેશનમાં જોયું હશે કે તમને આટલા પૈસાનો રિવોર્ડ મળવાનો છે. જેવું તમે રિવોર્ડ ઉપર ક્લિક કરશો અને તેમાં તમારું ખાતું ઓપન થશે. રિવોર્ડ લેવાના ચક્કરમાં તમે જોતા જ નથી કે પૈસા તમારા ખાતામાં આવવાના નથી, તમે મોકલી રહ્યા છો. તમે સ્ક્રીન ઉપર આપેલ નંબર જોઈ શકતા હશો અને લગભગ આવા કોલ સ્કેમ કોલ જ હોય છે. તો મોટા ભાગે બને ત્યાં સુધી આવા કોલથી દૂર રહેવું જોઈએ અને આવા કોલને ઓળખવા પણ જોઈએ. ઘણી વખત બેંકમાંથી તમને ફોન આવતા હશે કે તમારું આધાર કાર્ડ બેંક અકાઉન્ટ સાથે લિંક કરાવડાવી દઈએ, તમારું KYC કરાવડાવી દઈએ. તો શું તમને લાગે છે કે ખરેખર બેંકવાળા આવા કોલ કરે? આપણે રૂબરૂ જઈએ તો પણ એ આપણને સરખો જવાબ નથી આપતા, તો શું ફોન ઉપર એ કામ કરી શકે? લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ડરતા હોય છે, પણ આનાથી ડરવાની જરૂર નથી, પણ થોડું સાવધાન અને સચેત રહેવાની જરૂર છે. સ્કેમ કોલ ઉપર એક વેબ સિરીઝ પણ બનેલી છે જેનું નામ છે જામતાળા. એ વેબ સિરીઝ જામતાળા જોઈને પણ તમે આખી સ્કેમ કોલનું જે કહેવાય ને ગેંગ હોય તે કઈ રીતના કામ કરે છે તે પણ તમે સંપૂર્ણ રીતે જોઈ શકો છો. જામતાળા આખું ગામ જ આમાં સંડોવાયેલું છે, આમાં સંકળાયેલું છે. તે લોકોનું મુખ્ય કહેવાય ને કે કામ જ આ છે સ્કેમ કોલનું. મિત્રો, તમારા ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ કરીને એક એવું સેટિંગ આવે છે જેનાથી તમે આવા સ્કેમ કોલથી બચી શકો છો. મિત્રો, અમારા વિડીયોમાં તમને કોઈ પણ માહિતી ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કહું છું ને એમ, સાવધાન રહો, સતર્ક રહો અને આ સ્કેમ કોલથી બચતા રહો.